હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે ગરમા ગરમ ખીચડીની રેસીપી લઈને આવી છું. નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું હશે. તો ચાલો આજની આ રેસીપી જોઈ લઈએ. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન પર જરૂરથી ક્લિક કરજો. ખીચું બનાવવા માટે અહીંયા આપણે કડાઈ લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. 3.5 વાટકી પાણી લઈશું. હવે પાણી ગરમ થાય એટલે આની અંદર 1 ચમચી સિંધવ મીઠું, 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, અડધી નાની ચમચી હિંગ, 2 ચમચી લીલા મરચાં, 1 ચમચી કોથમીર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. પાણી ઉકળવા માંડ્યું છે. પાણીને સરખી રીતે 5 મિનિટ ઉકળવા દેવાનું છે. ગેસની ફ્લેમને ધીમી રાખીશું. દોઢ ચમચી લીલું લસણ ઉમેરીશું. ચમચીના ચોથા ભાગ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. અહીં મેં 1 વાટકી ચોખાનો ઝીણો લોટ લીધો છે. હવે આપણે વેલણની મદદથી લોટને સારી રીતે 1 મિનિટ સુધી મિક્સ કરી લઈશું. ખીચાને 2 મિનિટ બફાવા દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. અહીંયા મેં ઢાંકણને ખોલી દીધું છે. તમે જોઈ શકો છો કે ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. એનો કલર પણ ચેન્જ થયેલો તમને લાગશે. એક ડીશમાં ખીચું લઈશું. ગરમા ગરમ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. ગરમ જ સર્વ કરજો જેથી ખાવાની ખૂબ જ મજા આવે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું આ ખીચું બન્યું છે. ખીચા ઉપર આચાર મસાલાને સ્પ્રિંકલ કરીશું. કોથમીર એડ કરીશું. તેની ઉપર સિંગ તેલ ઉમેરીશું. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.